વાવેરા ગામ પાસે આવેલા ડેમ નજીક હનુમાન ગૌશાળા કે જેની વાસ્તવિકતા કાંક અલગ જ રખડતી ભટકતી ગાયો, લૂલી લંગડી ગાયો, બીમારીથી પીડાતી ગાયો, અકસ્માતમાં પીડાતી ગાયો કહેવત છે જિસકા કોઈ નહીં ઉસકા તો ખુદા હૈ યારો એ વાતને ઉજાગર કરતી આ ગૌશાળા જેમાં નિસ્વાર્થ ભાવે સેવા કરતા ભાઈઓની સાથે આજે અમારા પત્રકાર ઇરફાન ગોરીએ લીધી શુભેચ્છા મુલાકાત। બીજું ભાઈ અહીંયા આપણે આ એક આખું આ જુઓ 3 રૂમ, રસોડું, સંડાસ, બાથરૂમ આ બધી વ્યવસ્થા આપણે બધા ટ્રસ્ટીઓશ્રીએ કીધું કે ભાઈ આ એક આપણે વ્યવસ્થા કરીએ કે માનો બાજુમાં ધારેશ્વર, ધારનાથ મહાદેવ, ભગુડા કે બગદાણા કોઈ આશ્રમે હાલીને એકાબીજા કોઈ યાત્રાળુ જતા હોય તો રાત વરતના ગમે ત્યારે હોય તો આશરો અહીંયા લે એટલે ટ્રસ્ટીઓનું બધાનું કહેવાનું એવું છે ભાઈ એવું બનાવો કે અહીંયા આવીને કોઈક યાત્રાળુ ઘડીક શાંતિ લઈ શકે એટલે આ એ રીતે યાત્રાળુ માટે આ વસ્તુ આ બધી બનાવેલી છે ભાઈ। સીતારામ। આજે આપ સ્થળ જે જોઈ રહ્યા છો એ જે આપણે મૂળ ગૌશાળા જે છે તેમની અંદર અંદાજે ત્યારે 400 થી 450 ગાયો વસવાટ કરી રહી છે તો જગ્યાનો થોડો અભાવને કારણે આ જે સ્થળ આપ જોઈ રહ્યા છો ને એ બહુ ઉબડ-ખાબડ અને અસ્તવ્યસ્ત બધી જમીન હતી જે દર્શન મિનરલ્સવાળા અશ્વિનભાઈ હરિભાઈ ફળદુ તેમના તરફથી આખું મેદાન કમ્પ્લીટલી લેવલ કરાવેલું છે। તેમના પોતાના સંસાધનો અને પોતાના તે માણસો દ્વારા આપ જોઈ રહ્યા છો આ જે ગ્રાઉન્ડ છે એ ગૌશાળાને ગાયો માટે ઉપયોગી થાય તેવું ભવ્ય અને સરસ મજાનું મેદાન કરી દીધેલું છે। આ પણ જે અશ્વિનભાઈ હરિભાઈ ફળદુ દ્વારા આખું કાર્યક્રમ જે આખો આ પ્લાન હતો એ આપ જોઈ રહ્યા છો। મેદાન બહુ ફર્સ્ટ ક્લાસ અને ગાયો માતા માટે ઓપન મેટ વાડા બને, શેડ બને, ગાય માતા આનંદથી રહે એ માટે આપ જોઈ રહ્યા છો ભવ્ય બહુ ફર્સ્ટ ક્લાસ આખું મેદાન અશ્વિનભાઈ હરિભાઈ ફળદુ તેમના પ્લાન્ટના તમામ સાધનો આવી અને પોતે જ માણસો પણ મોકલી અને આખું મેદાન બનાવેલું છે। આજે ગૌશાળા હનુમંત ગૌશાળા વાવેરા, હા ગૌશાળા તો અમે ઘણી બધી જગ્યાએ જતા હોય, હા અમારી ચેનલોમાં ઘણી બધી વાર સ્ટોરી ચાલતી હોય, હા પણ આજે આ ગૌશાળાની કાંઈક વાસ્તવિકતા અલગ છે હા કે જે ખરેખર લૂલી લંગડી ગાયો, હા આજુબાજુના વિસ્તારમાં રખડતી ભટકતી ગાયો, હા જેને તમે અહીંયા લાવી અને સારવાર કરો છો અને ઘાસચારો આ બધું આ સંસ્થામાં કેવી રીતે ચાલે છે એના વિશે આપ શું કહેશો? તમારું શું નામ? મારું નામ ભરતભાઈ બાપભાઈ ઝાખડા, ગામ વાવેરા। બરાબર, ભરતભાઈ
તમે આજે એક સેવાનું કાર્ય કરો છો, એમાં તમારી સાથે ટીમ છે? અમારી સાથે ટીમ અમારા 2 ધૂન મંડળ છે. એક આ વાવેરા હનુમંત ધૂન મંડળ છે. એ બાળકો જે કડતાલ વગાડે કોઈ કાર્યમાં જાય અને જ્યાંથી જે ફંડ આવે બરાબર એ આપણી ગૌશાળાને આપે છે. બધાય કોઈ કાંઈ એમાંથી 1 રૂપિયો લેતા નથી. ગાયક કલાકાર કે વગાડવાવાળા બધાય હાવ એના નિર્દોષ ભાવેથી ફ્રીમાં સેવા કરે છે અમારા વાવેરા ગામમાં. બરાબર. અને એક અમારું ધૂન મંડળ છે સુરત, કષ્ટભજન ધૂન મંડળ ચેરિટેબલ ટ્રસ્ટ. તેમના ત્યાં સંભાળે છે નિલેશભાઈ ગજેરા, નિલેશભાઈ ડોબરિયા અને ઘણા બધા ભાઈઓ છે એમાં. બરાબર. એટલે એ બધા ત્યાંથી જે પૈસા થાય એ આપણી ગૌશાળામાં સેવા કરી અને મોકલાવે છે. ત્યાંના પણ કલાકાર કૌશિકભાઈ છે, કાળુભાઈ છે. પછી આપણી પાસેથી ગાવાવાળા કોઈ સારા સારા કલાકારો છે, છતાં આપણી પાસેથી 1 રૂપિયો ગાવાનો લેતા નથી. આપણી ગાયોને માત્ર ને માત્ર સેવા કરવા હાટું જ આપણી ત્યાં આવે છે. બરાબર. ત્યાંનું મેનેજમેન્ટ કરે છે નિલેશભાઈ ગજેરા, નિલેશભાઈ ડોબરિયા અને બીજા અન્ય ભાઈઓ, અને જે વગાડે છે એ બધા આપણા સાથી મિત્રો જ ગણો. એટલે આ 2 ધૂન મંડળ ઉપર અમારી ગૌશાળા આખી નિર્ભર છે. અમારી ગૌશાળાનો ખર્ચો ડેલીનો તમે ગણો તો અમારી પાસે પડતી હોય, હા, એમાં તમે એનો ખર્ચ કરતા હોય. હા. એ છતાં પણ બીજો કોઈ સહકાર તમને ખરો? બીજો સહકાર અમારે તો ભાઈ જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે મેં તમને પહેલી વાર એકવાર વાત કરી કે અમારા એના ટ્રસ્ટીઓ, અમારા આ ગૌશાળાના પ્રમુખ એવા અશ્વિનભાઈ ફળદુ. બરાબર. એના ટ્રસ્ટી છે? હા, એ આમના ટ્રસ્ટી છે, પ્રમુખ છે. તે અશ્વિનભાઈ અમારી ગૌશાળાને જે પછી જે જરૂર પડે કે અમારી ગૌશાળા કાંઈ એમ થાય કે ઊભા રહી જવાના છે ત્યારે એ વ્યક્તિ અમારે અહીં એક ભગવાન સ્વરૂપ થઈને આવી જાય. બરાબર. કે ભાઈ તમારે શું જોવે એમ બોલો. બરાબર. જ્યારે અહીંયા હાવ કાંઈ નહોતું ત્યારે મારે એકવાર પાણી આવ્યું ને રાતે મને કીધું ભાઈ શું કરો છો? મેં કીધું ભાઈ એક નદીમાં પાણી આવ્યું, હું શૈલા બાપુ અમારે ગોવા. બરાબર. ત્રણેય નદીમાં ધાતરડીમાં બહુ પાણી આવ્યું એટલે એક અમારું ત્યાં મોટર હતી, ખેંચતા હતા મશીન. તો એણે કીધું ભાઈ રાતે 12 વાગે એવામાં હું મહેનત નહીં કરવાની, ઉતરવાની નહીં. તરત રાજકોટથી એણે જનરેટર મોકલી દીધું. વાહ, સરસ. કે ભાઈ એ રાતે કોઈ એવું નહીં કરવાનું, હું જનરેટર મોકલું છું. ત્યારે તરત જનરેટર મોકલી દીધું. પછી જરૂર પડી કે ભાઈ ક્યારેક જરૂર પડે તો શું કરવું? તો એણે કીધું ભાઈ એ નદીમાં કાંઈ નહીં, હું તમને પાછું એક મશીન મેકી દઉં. પાછું રાજકોટથી મશીન લાવીને મેકી દીધું કે રાતે કોઈ પ્રકારનું નદીમાં કાંઈ કરવાનું પાણી નહીં. બરાબર. પછી મેં કીધું ભાઈ અમારી ગૌશાળાને અવારનવાર અહીં જનાવર આવી જાય ભાઈ, તો હવે થોડીક એવી આપણે જરૂર પડે તો કાંઈક કરવું પડશે. એટલે જો પાછળ શેડ બને છે. બરાબર. 150 ફૂટનો. હા, પાછળ બને છે. બરાબર. એને કીધું તમે તારે બનાવી નાખો, હું બેઠો છું. એટલે અમારા એ અવિરત દાતા, એણે મને એવું કીધેલું છે કે જ્યાં લગીને હું અહીંયા જીવું છું ત્યાં લગીને તો હું તમારો આજીવન દાતા છું, પણ મારો દીકરો દર્શન છે ને એને હું કહેતો જાઉં કે ભાઈ આ ગૌશાળાને જ્યારે જરૂર પડે ત્યારે એને મદદ કરજો. આપણી જ ગૌશાળા છે. મારે અહીંયા 5 જ ગાયો હતી. પૂજા બાપુ ગૌશાળામાં હું લગભગ 10 વર્ષ સેવામાં ગયો. ગૌશાળામાં 5 ગાયો હતી ને જ્યારે અટકી ગયો ને ત્યારે મેં ત્યાંના ટ્રસ્ટીઓ કાનભાઈ, રામપુભાઈ બધાય ભાઈઓને કીધું ભાઈ મારે આવી પરિસ્થિતિ છે. એણે કીધું ભાઈ તમારે જ્યારે જરૂર પડે તે અમારી ભેગા છે. પૂજા બાપુ ગૌશાળા એટલે અમારા પિતા ગણાય, અહીંની માતા ગણાય. બરોબર. એને થકી અમે ઉજળા છીએ. પણ અમારે ત્યાં જવું ન પડ્યું એનું કારણ અશ્વિનભાઈ ફળદુ કે ભાઈ જઈ જરૂર પડશે એવું લાગે તમને કે પણ અટાણા તમે ચલાવો. એટલે અમારા મેઇન દાતા છે. પછી અમારા અહીંના ટ્રસ્ટી શ્રી જાદુભાઈ કાચર છે, પાંચાળી આયર, તેમનો પણ મોટો અહીંયા ફાળો છે ને આપણા ટ્રસ્ટી છે. અરવિંદભાઈ કોટડિયા આપણા ટ્રસ્ટી છે. મુન્નાભાઈ વાળા છે. બરાબર. અને એ બધાનો સપોર્ટ કે ભાઈ જ્યારે જરૂર પડે ત્યારે અમે બેઠા છીએ. પછી સુરતની મેં તમને વાત કરી એમ નિલેશભાઈ ગજેરા, નિલેશભાઈ ડોબરિયા અને બહુ જાદુ ગ્રુપ છે આપણું ત્યાં. બધાના નામ આપણને યાદી હોય ન દઈ શકું, પણ એ બધાય એક આમ આખો ગોવર્ધન ભગવાને તોડ્યો એમાં મદદરૂપી આપણને બધાય બન્યા. પણ અહીંનું જે અમારે જે મેઇન આપણે પાવર ગણો કે ભાઈ એવું નબળું વર્ષ થયું હોય તો આપણે મૂંઝા જાય ભાઈ ધૂન મંડળ બંધ થયું હોય તો શું કરવું? ત્યારે આપણને અશ્વિનભાઈ અમને શૈલા બાપુને એમ કીધું કે ભાઈ તમારે મૂંઝાવાનું નથી. આસપેલે આ કમોસમી વરસાદ થયો એટલે અમે મૂંઝાઈ ગયા ભાઈ શું કરશું? એટલે અશ્વિનભાઈ કીધું ભાઈ જે હોય બરાબર ચિંતા કરોમાં સેવા કરો. સરસ. જે તમારે જરૂર પડે ને 1 કરોડ રૂપિયા નિર્ણય જોતી હોય તો અશ્વિન ફળદુ બેઠા. વાહ, સરસ. આવી રીતે એ અમારા બધા ટેકો થઈને બેઠા છે. સરસ.
પછી અમારે દાદુભાઈ કાચર છે, દીપુભાઈ છે, જયરાજભાઈ આપણે દેવ મેડિકલ. જે માની લો કે અત્યારે જે અહીંયા જે દવાખાનું છે હમણાં આપણે જોયું, હા તો એમાં કોઈ ડોક્ટર આવે છે કે તમે પોતે સારવાર કરો છો? ડોક્ટરો અમને જ્યારે બોલાવી એ ડોક્ટર અમારે એક રોહિતભાઈ છે, રોહિત કાકડા, હા. તેમણે પણ એની બદલી થઈ ગઈ. એણે અમને આ ગૌશાળાને બહુ ટેકો આપ્યો. વાહ, સરસ. પછી ડોક્ટર સાહેબ નરોડિયા, તેમ પણ બદલી થઈ ગઈ, એના વતનમાં વહી ગયા. એણે અમને બહુ વિના મૂલ્યે. વાહ. પછી અટાણે હાજરમાં ડોક્ટર સિસોદિયા, અચ્છા. આખા દિવસમાં 2 વાર સેવા કરવા આવવાનું, અમારી પાસેથી 1 રૂપિયો સેવાનો લેતા નથી. વાહ, સરસ. પછી અશોકભાઈ બાંભણિયા, પછી હાર્દિકભાઈ બલદાણિયા, આ 5 ડોક્ટરો જ્યારે અમે જો કેન્સરવાળી ગાય છે એને ઓપરેશન કરવાનું હોય તો અમારી પાસેથી 1 રૂપિયો લેતા વાહ. નથી. ડોક્ટરનો પણ ખૂબ ભાઈ સપોર્ટ અમને મળે છે. ઇરફાન પછી માની લો કે આ જે ગાયો જે છે, માની લો કોઈ મૂકી જતા હોય તમારી પાસે, અને એ પછી પાછા લેવા આવે એવું કઈ કરું? કોઈ ગાયું લેવા, કારણ કે ગાય અહીંયા ઇરફાનભાઈ એવી આવે કે એ ગાય પછી કેમ વરદ માણસની બહુ અવસ્થા થઈ જાય પછી તો શું કાંઈ એની પાસે કામ ન હોય, એમ એ ગાય જ એવી કેન્સરવાળી આવી હોય કે અહીંયા કમ્પ્લીટ થઈ જાય પછી કોઈની જરૂર ન હોય. પછી નાની ગાયું કોઈ મોટી થઈ હોય તો અમે એની પાસેથી કાંઈ એવું માંગીને લે એવું નહીં કે ભાઈ તમને ગૌશાળામાં ગોઠવી ગયો, બાકી સારી ગાય હોય તો એક ગાય હોય તો કોઈક દૂધ ખાઈને ગાય સુખી થાય, એવી રીતે કોઈને ગાયું આપીએ. પણ અહીંથી કોઈ ગાયને અહીં એક અંદર આવી ગયા પછી કોઈ ગાયને બહાર મેકી આવવાની એવું નહીં. ગમે ત્યારે હિંસક પ્રાણીઓમાંનો હાવજનો શિકાર બહાર ગાવું બન્યું હોય, એક્સિડન્ટ થયું હોય તો એવી ગાયોને અહીંયા લાવી અને સારવાર કરીએ. એ ભગવાનની કૃપા છે ને તમામ બધો મીડિયા દ્વારાથી જે ભગવાન દયા કરે. ઇરફાનભાઈ, તમે અમારી મુલાકાત લીધી ભાઈ, આ રીતે અમે જે કરીએ છીએ તમને સત્ય હકીકત. સારી વાત લાગી. આજે અહીંયા આવીને ખૂબ આનંદ અનુભવું છું અને ખૂબ સારી એવી સેવા તમે લોકો કરો છો. અને આ જ રીતે દરેક જગ્યાએ ઘણી બધી ગૌશાળા હોય છે કે જ્યાં આવી સેવાઓ થતી હોય છે, પણ તમે જે કરો છો એ કંઈક થોડુંક અલગ છે કે જે મેં હમણાં જોયું કે જેનો કોઈ ગાયનો પગ નથી, કોઈક ગાયને અનેક બીજી કોઈ બીમારી છે, તમે હમણાં વાત કરી કે કેન્સરના રોગો છે, અન્ય કોઈ રોગો છે, એની પણ સારવાર તમે અહીંયા કરો છો. તે ખરેખર તે વાતને અમે ધન્યતા અનુભવી છે અને તમારી ગૌશાળાનો પણ અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આપણા વિસ્તારની અંદર આવી રીતે જે રખડતી ભટકતી ગાયો હોય કે જે રોડ ઉપર અકસ્માત થયા હોય કે જો કોઈ અન્ય કોઈ બીમારીથી પીડાતી હોય અને અહીંયા આવી રીતે તંદુરસ્ત થઈ જાય, કે આ કાર્ય તમે જે કરો છો એને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. અમારી ટીમ આજે દિવ્ય ન્યૂઝ આજે વાવેરા ગામે પહોંચી છે અને આ સંસ્થાની મુલાકાત લીધી છે, તો ખૂબ આનંદ અનુભવીએ છીએ. અસ્તુ. ઇરફાન ગોરી, દિવ્ય ન્યૂઝ, રાજુલા.